अस्सलामुअलैकुम विद्यार्थिनी मित्रों, नामाना मूળ તત્વમાં પ્રકરણ 2ની અંદર દાખલો નંબર 17 પેજ નંબર 86 જેની અંદર તમને રકમ આપી છે મન અને મોહનના 1:1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. નીચે દર્શાવેલું કાચું સરવૈયું અને હવાલોને ધ્યાનમાં લઈ તારીખ 31/3/17ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરો. અહીં મન અને મોહનનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 1:1 એટલે કે સરખા પ્રમાણમાં વહેંચણી કરવાની છે તેવું કહ્યું છે. તે પ્રમાણે આપણે વહેંચણી કરીશું. તેમજ અહીં તમને 31/3/17ના રોજનું કાચું સરવૈયું આપેલું છે. કાચા સરવૈયાની અંદર તમારે નજર કરવાની, જ્યારે આવી રીતના બ્રેકેટ આપેલા હોય, કૌંસ આપેલા હોય, ત્યારે તમારે ધ્યાનમાં લેવું કે અહીં કોઈ છુપો હવાલો તો નથી. ઓફિસના યંત્રોની ખરીદી, અહીં ઉપર યંત્રો ઓફિસના આપ્યા છે અને ઓફિસના યંત્રોની ખરીદી આપી છે. તો 1/4/16ના રોજ ખરીદી કરેલી છે, એટલે કે વર્ષની શરૂઆતમાં જ ખરીદી કરેલી છે. એટલે જે પહેલેથી હતા યંત્રો 1,50,000 અને જે પાછળથી ખરીદ્યા છે 40,000, તે 1/4/16ના રોજ જ ખરીદ્યા છે, એટલે કે વર્ષની શરૂઆતમાં જ ખરીદ્યા છે. એટલે બંને પ્રકારના યંત્રો પર એક સરખો ઘસારો ગણાશે. એ ઉપરાંત બીજી બધી વિગતો આપેલી છે, તેની ઉપર નજર નાખી દેવાની. માલનો સ્ટોક 1/4/16નો એટલે કે શરૂઆતનો માલનો સ્ટોક આપેલો છે. એ ઉપરાંત જ્યારે પણ ટકાવારી આપેલી હોય ત્યારે ટકાવારીને પણ ધ્યાનમાં લેવાનું છે. એટલે ત્યાં ધ્યાન રાખવાનું છે તમારે કે આ જે ટકાવારી છે તે પ્રમાણે જો આપણે લોન આપેલી હોય તો આપણને વ્યાજ મળે, અથવા રોકાણ કરેલું હોય તો વ્યાજ મળે, અને આપણે લોન લીધેલી હોય તો આપણે વ્યાજ ચૂકવવું પડે. એટલે જ્યારે પણ ટકાવારી આવે કે કાઉન્સ આવે ત્યારે તમારે ધ્યાન રાખવું કે અહીં છૂપો હવાલો તો નથી. તો આ 8% સરકારી જામીનગીરીમાં રોકાણ છે, એટલે અહીંયા છૂપો હવાલો છે. સરકારી જામીનગીરીમાં રોકાણ પેઢીએ કરેલું છે, એટલે પેઢીને વ્યાજ મળવાપાત્ર થશે, તો તેની ગણતરી તમારે કરવાની રહેશે. બીજું ચાલુ ખાતા આપેલા છે, તો ચાલુ ખાતાની શરૂઆતની બાકી એક મનની ઉધાર બાકી છે અને મોહનની જમા બાકી છે. આ વિગતો તમારે ધ્યાનમાં લેવી. એ ઉપરાંત જ્યારે પણ હવાલા આપેલા હોય તો હવાલાની તમારે ટીક કાચા સરવૈયાની અંદર કરી લેવી. આખર માલના સ્ટોકની કિંમત 80,000 છે, જેની બજાર કિંમત 10% વધુ છે. વધુ કિંમત હોય તેને આપણે ધ્યાનમાં લેવાનું નથી, કારણ કે આખર સ્ટોકના નિયમ એવું કહે છે કે બજાર કિંમત અને ચોપડી કિંમત બેમાંથી જે ઓછી કિંમત હોય તે ધ્યાને લેવી. તો વધુ કિંમતને આપણે ધ્યાનમાં લેવાનું નથી, એટલે આખરનો સ્ટોક 80,000થી જ બતાવીશું. યંત્રો અને મકાન પર 10% લેખે ઘસારો ગણો. તો યંત્રો અને મકાન પર તમારે ટીક કરી દેવી પડશે. યંત્રો અને મકાન પર હવાલા નંબર 2 લખી દો, અથવા 10% ઘસારો એવું પેન્સિલથી લખી દો. તેમજ યંત્રો તો થઈ ગયા, મકાન પર પણ હવાલો છે 10% ઘસારો, આ રીતે લખી દો, અથવા તો તમે ત્યાં હવાલા નંબર 1 કે હવાલા નંબર 2 એ રીતે લખી શકો. આગળ જોઈએ તો ત્રીજો હવાલો છે 10,000નો એક દેવાદાર નાદાર જાહેર થયો. તેના રિસીવર તરફથી સૂચના મળી કે તેમની પાસેથી આખરી ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે. ઘાલકાદ અનામત 5% રાખો. તો એની માટે તમારે જે દેવાદાર છે તેની ઉપર ટીક કરવાની છે. અહીં દેવાદાર એટલે ગ્રાહકો, દેવાદાર એટલે ગ્રાહકો, તો ગ્રાહકો પર ટીક કરવાની. ગ્રાહકો એટલે દેવાદારો, અને દેવાદારોની હંમેશા ઉધાર બાકી હોય છે, તો ગ્રાહકો પર તમારે ટીક કરી રાખવાની છે. એટલે તે હવાલો પણ તમે ધ્યાનમાં લેશો. એ ઉપરાંત બેંક ઓવરડ્રાફ્ટ પર 10% લેખે વ્યાજ ચૂકવવાનું છે. બેંક ઓવરડ્રાફ્ટ એટલે બેંક ખાતું અહીંયા આપેલું છે, તો એ બેંક ખાતા પર તમારે વ્યાજની ગણતરી કરવાની છે. અહીં રોકડ ખાતું અને બેંક ખાતું એમ બંને આપેલું છે. રોકડ ખાતાની હંમેશા ઉધાર બાકી હોય છે, જ્યારે બેંકની ઉધાર બાકી કે જમા બાકી હોઈ શકે. તો રોકડ ખાતું 20,700 બાકી દર્શાવે છે, જ્યારે બેંક ખાતું 3,000 બાકી દર્શાવે છે, જે જમા બાકી છે. જમા બાકી છે એટલે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. તો એ બેંક ઓવરડ્રાફ્ટ પર વ્યાજ ગણવાનું છે. કેટલા ટકા લેખે ગણવાનું છે? 10% લેખે. તો 10% વ્યાજ, BOD પર 10% વ્યાજ ગણવાનું છે, એ પણ લખી દઈએ. આગળ છે 2,000નો માલ વેચાણ પરત નોંધમાં નોંધવાનો રહી ગયો. તો વેચાણ પરત એટલે માલ પરત પર ટીક કરીએ. અહીં માલ પરત એટલે ઉધાર માલ પરત અને જમા માલ પરત બંને હોય છે, એટલે કે ખરીદ પરત અને વેચાણ પરત. ખરીદ પરતની જમા બાકી હોય છે, વેચાણ પરતની ઉધાર બાકી હોય. તો આ વેચાણ પરત 16,000 છે, તેની ઉપર પણ હવાલો
છે. 2000નો માલ વેચાણ પરતમાં નોંધવાનો રહી ગયો એટલે અહીંયા +2000 થશે. તો આ હવાલાઓની ટીક કરી દીધી. હવે જે તમને કાચા સરવૈયામાંથી વિગતો આપી છે તે વિગતો તમારે ઉતારી લેવાની છે. જો હવાલો હોય તો ઇનરમાં, નહીં તો આઉટરમાં મેં ઓલરેડી અહીંયા તે વિગતો લખી દીધી છે. હવે જે હવાલાઓ છે તેની અસર આપતા જઈશું. જોઈ લઈએ એકવાર વિગતો. મૂડી અને ઉપાડ આપેલું છે. મૂડી ખાતું અહીં સ્થિર પ્રકારનું હોવાથી સીધી અસર તેની મેં પાકા સરવૈયામાં આપી દીધી છે. ભાગીદારોની મૂડી મનની 2,80,000 અને મોહનની 2,20,000, ટોટલ થયું 5,000. ત્યારબાદ ઉપાડ આપેલું છે. ઉપાડને આપણે ચાલુ ખાતામાં દર્શાવી દઈશું. તો ભાગીદારોના ચાલુ ખાતામાં ઉપાડ ખાતે 3,000 અને 4,500. ખરીદી અને વેચાણ. ખરીદી હંમેશા વેપાર ખાતાની ઉધાર બાજુ લખાય છે, તો ખરીદી ઇનરમાં લખી દીધી 80,000. વેચાણ વેપાર ખાતાની જમા બાજુ લખાય તો 1,20,000. જાહેરાત ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કોઈ હવાલો નથી એટલે ડાયરેક્ટ આઉટરમાં. જાવક માલ ગાળા ભાડું આઉટરમાં. યંત્રો ઓફિસના પાકા સરવૈયાની અંદર યંત્રો બતાવીશું. ઓફિસના 1,50,000. ઓફિસના યંત્રોની ખરીદી તારીખ 1/4/16ના રોજ. તો તે આપણે ઇનરમાં દર્શાવીશું, કારણ કે તે બંનેની ઉપર તમારે હવાલો છે અને વાર્ષિક 10% લેખે ઘસારો ગણવાનો છે. એ ઉપરાંત છે વિગત મકાન. મકાનની વિગત પણ તમે મિલકત લેણા બાજુ દર્શાવશો 2,50,000. તેની ઉપર પણ હવાલો છે એટલે એને ઇનરમાં દર્શાવ્યું. ઓફિસ પગાર. ઓફિસ પગારને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર દર્શાવવામાં આવશે. ગ્રાહકો એટલે કે દેવાદાર. દેવાદારોની ઉપર હવાલો હોવાથી તેને ઇનરમાં દર્શાવ્યું છે. તેમજ વેપારીઓ પણ સાથે આપેલું છે. વેપારીઓ એટલે લેણદારો, તો લેણદારોને આઉટરમાં, કારણ કે તેની ઉપર કોઈ હવાલો નથી. તોલાઈ. તોલાઈ એ ખરીદીને લગતો ખર્ચ છે, તો તેને તમારે વેપાર ખાતાની ઉધાર બાજુ દર્શાવવું પડશે. તેમજ આગળ જોઈએ તો મનની લોન. મનની લોન એ દેવું છે, તો મનની લોનને તમારે મૂડી દેવા બાજુ પાકા સરવૈયામાં દર્શાવવું પડે. ત્યારબાદ આપેલું છે આવક માલ ગાળા ભાડું. આવક માલ ગાળા ભાડું એ ખરીદીને લગતો ખર્ચ છે, તો તેને તમારે આવક માલ ગાળા ભાડુંને તમારે વેપાર ખાતાની ઉધાર બાજુ પર બતાવવું પડશે. આવક માલ ગાળા ભાડું. આવક માલ ગાળા ભાડું છે 1,300 રૂપિયા, તો તે દર્શાવી દઈએ. ત્યારબાદ છે માલ સ્ટોક 1/4/16નો. 1/4/16નો એટલે શરૂઆતનો માલનો સ્ટોક આપણે અહીંયા દર્શાવી દીધો છે. આગળ જોઈએ તો વેપાર ખર્ચ. વેપાર ખર્ચ એ નફા નુકસાન ખાતામાં આવશે, કારણ કે તે વેચાણ અને વિતરણને લગતો ખર્ચ છે. ચૂકવવાની બાકી મજૂરી અને મજૂરી. ખાલી મજૂરી હોય તો વેપાર ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. અહીં તમે જોઈ શકો છો, મેં મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ દર્શાવી. અને ચૂકવવાની બાકી મજૂરી એટલે એક પ્રકારનું દેવું કહેવાય, તો તે કાચા સરવૈયામાં આપેલું હોવાથી તેની એક જ અસર આપવામાં આવશે, અને તે અસર અપાશે પાકા સરવૈયાના મૂડી દેવા બાજુ, કારણ કે ચૂકવવાની બાકી મજૂરી એટલે એક પ્રકારનું દેવું કહેવાય. તો તેની હંમેશા જમા બાકી હોય. ચૂકવવાનું બાકી એટલે કે દેવું, તો દેવાની હંમેશા જમા બાકી હોય. મજૂરી ખર્ચ છે તો ખર્ચની ઉધાર બાકી હોય. તો મજૂરી 750 રૂપિયા વેપાર ખાતાની ઉધાર બાજુ, અને ચૂકવવાની બાકી મજૂરી સાથે આપેલી છે, તો તેને તમારે મૂડી દેવા બાજુ દર્શાવવું પડશે. અહીં ધ્યાનમાં લેવાનું કે ચૂકવવાની બાકી મજૂરી હવાલામાં આપી હોતે તો તેની બે જગ્યાએ અસર થશે. એક વેપાર ખાતામાં મજૂરીમાં પ્લસ થતે, અને બીજું તમે મૂડી દેવા બાજુ પાકા સરવૈયામાં દર્શાવતે. પરંતુ અહીં કાચા સરવૈયામાં વિગત આપેલી હોવાથી વેપાર ખાતામાં તેની નોંધ થશે નહીં. અગાઉથી ચૂકવેલ કમિશન. ફરીવાર આ જો હવાલામાં હોતે તો તેની બે જગ્યાએ નોંધ થશે. અગાઉથી ચૂકવેલ કમિશનમાંથી માઇનસ થતે, પરંતુ અહીં કાચા સરવૈયામાં આપેલું હોવાથી તેની એક જ અસર અપાશે, અને તે અસર આપણે આપીશું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, કારણ કે અગાઉથી ચૂકવેલ કમિશન તે એક પ્રકારનું લેણું કહેવાય છે. આગળ જોઈએ તો બેંક ખાતું અને રોકડ ખાતું. બેંક ખાતું અને રોકડ ખાતાની વિગત મેં તમને દર્શાવી છે કે રોકડ ખાતાની હંમેશા ઉધાર બાકી હોય છે. તેને પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ ચાલુ મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. બેંક ખાતાની ઉધાર બાકી કે જમા બાકી હોઈ શકે. ઉધાર બાકી હોય તો બેંક સિલક, અને જમા બાકી હોય તો બેંક ઓવરડ્રાફ્ટ. તો એને તમારે મૂડી દેવા બાજુ, બેંક ઓવરડ્રાફ્ટ એક પ્રકારનું દેવું છે, તો તેને તમારે બેંક ઓવરડ્રાફ્ટને
મૂડી દેવા બાજુ દર્શાવવું પડશે. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ ગણવાનું છે એટલે તેને ઇનરમાં લખ્યું છે. લોન પર વ્યાજ. આ લોન પર વ્યાજ કયું હોઈ શકે? તો મનની લોન છે. મનની લોન ઉપર આપેલી છે તો તેની ઉપર વ્યાજ ગણેલું છે. મનની લોન 10,000 છે એટલે લોન પર વ્યાજ 400 રૂપિયા છે. હવે તેની આપણે ગણતરી કરવી પડશે કારણ કે મન તે કોણ છે? ભાગીદાર છે અને ભાગીદારની લોન પર વ્યાજ ગણવાનું છે તો તે પ્રમાણે તમારે ગણતરી કરવી પડશે. તો લોન પર વ્યાજને પણ આપણે ઇનરમાં લખી દીધું. ત્યારબાદ છે 8% સરકારી જામીનગીરીમાં રોકાણ. આ રોકાણ પેઢીએ કરેલો છે એટલે રોકાણો તરીકે તેને મિલકત લેણા બાજુ પાકા સરવૈયામાં દર્શાવવામાં આવશે. અને ચાલુ ખાતાની બાકી આપેલી છે. મનની ઉધાર બાકી છે અને મોહનની જમા બાકી છે. તો ઉધાર બાજુ પર બાકી આગળ લાવ્યા તરીકે મનના ખાનામાં 8,000 અને મોહનના ખાનામાં જમા બાજુ પર 12,000 લખવામાં આવ્યા. હવે હવાલાઓની અસર આપીશું. હવાલાઓની અસર આપતા પહેલાં આપણે કાચા સરવૈયામાં જે છુપા હવાલા છે તેની અસર આપી દઈશું. મનની લોન આપેલી છે 10,000 અને એ 10,000 પર વ્યાજ ચૂકવેલું છે 400 રૂપિયા. જ્યારે પણ ભાગીદારની લોન આપેલી હોય અને જો એની ટકાવારી તમને ના આપેલી હોય તો તમારે 6% લેખે એનું વ્યાજ ગણવું પડે. તો એ વ્યાજ ગણીશું. તો એ મનની લોન આપેલી છે તમને 10,000. 10,000 પર 6% લેખે વ્યાજ ગણીએ તો થશે 600 રૂપિયા. પરંતુ અહીંયા મનની લોનનું વ્યાજ ચૂકવેલું છે 400 રૂપિયા. એનો અર્થ એવો થયો કે 200 રૂપિયા ચૂકવવાનું બાકી વ્યાજ છે. તો મનની લોન પર વ્યાજ આપણે અહીંયા લખેલું છે એ વ્યાજમાં આપણે ઉમેરો કરી દઈશું અને લખી દઈએ પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ. ટોટલ થવા જોઈએ 600 રૂપિયા. 600માંથી 400 માઇનસ કરીએ તો 200 રૂપિયા ચૂકવવાના બાકી બોલે છે. એ 200 રૂપિયાની અસર તમારે મૂડી દેવા બાજુ કરવી પડશે. મનની લોન છે તો ચૂકવવાનું બાકી મનની લોનનું વ્યાજ 200 રૂપિયા બતાવી દઈશું. બીજો હવાલો છુપો હવાલો છે તે છે 8%ની સરકારી જામીનગીરીમાં રોકાણ. સરકારી જામીનગીરીમાં રોકાણ 30,000 રૂપિયા કર્યું છે. અહીંયા ટકાવારી આપેલી છે એટલે 8% મુજબ રોકાણ પેઢીએ કરેલું છે એટલે પેઢીને વ્યાજ મળવું જોઈએ. તો એ વ્યાજની ગણતરી કરીશું 30,000ના 8%. કોઈ તારીખ આપેલી નથી. અગર જો તારીખ આપેલી હોય તો તારીખના સંદર્ભમાં તમારે ગણતરી કરવી પડશે. અહીંયા આપણે 30,000ના 8%ની ગણતરી કરીએ તો 2,400 રૂપિયા રોકાણો પર મળવાનું બાકી વ્યાજ છે. તો એની તમારે નોંધ કરવાની છે. મળવાનું બાકી વ્યાજ છે એટલે તમારે અહીં રોકાણોનું 8%ના રોકાણોનું મળવાનું બાકી વ્યાજ નફા નુકસાન ખાતાની જમા બાજુ પર, કારણ કે આ આવક છે તો તેને તમારે અહીંયા દર્શાવવું પડશે. ગણતરી આપણે કરી ચૂક્યા છીએ. 2,400 રૂપિયા આવશે. તે આપણું લેણું છે. લેણું છે એટલે એને મિલકત લેણા બાજુ પર દર્શાવવું પડે. તો અહીં હું પાછળની તરફ દર્શાવું છું 8%ના રોકાણોનું મળવાનું બાકી વ્યાજ તે લેણું કહેવાશે. એને આપણે મિલકત લેણા બાજુ દર્શાવીશું. ઓકે. તો આ બે છુપા હવાલા હતા. તે છુપા હવાલાની પહેલાં જ અસર આપી દઈશું, નહીંતર પાછળથી ભૂલી જવાશે. એટલે એને ખાસ ધ્યાનમાં લઈને પહેલાં જ એની અસર આપી દેવી. હવે શરૂઆત કરીએ હવાલાઓની. આખર માલના સ્ટોકની કિંમત 80,000 છે જેની બજાર કિંમત 10% વધુ છે. મેં આગળ કહ્યું તેમ વધુને ધ્યાનમાં લેવાનું નથી એટલે સીધું આખર સ્ટોક તમારે અહીંયા દર્શાવી દેવાનું છે. વેપાર ખાતામાં જમા બાજુ પર આખર સ્ટોક 80,000 રૂપિયા. તેની બીજી અસર આપણે આપીશું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, કારણ કે આખર સ્ટોક એ એક પ્રકારની ચાલુ મિલકત કહેવાય છે. તો અહીંયા લખીશું મિલકત લેણા બાજુ આખર સ્ટોક 80,000 રૂપિયા. ઓકે. આગળ જોઈએ બીજો હવાલો.
બીજો હવાલો છે યંત્રો અને મકાન પર 10% લેખે ઘસારો ગણો. યંત્રો આપણે જોયું કે શરૂઆતના યંત્રો હતા 1,50,000 અને ખરીદી 1/4/16 રોજ કરી છે, એટલે વર્ષની શરૂઆતમાં કરી છે, તો બંને પર એક સરખો ઘસારો ગણવામાં આવશે. અગર જો આ તારીખ અલગ હોતે તો તમારે એ તારીખ પ્રમાણે એનો ઘસારો અલગ ગણવો પડશે, એટલે કે શરૂની બાકી પર 10% લેખે ઘસારો આખા વર્ષનો ગણાશે. અને અગર જો વચ્ચેથી યંત્રોની ખરીદી કરી હોતે તો તે તારીખથી તે સમયનો તમારે ઘસારો 10% પ્રમાણે તે સમય અનુસાર ગણવો પડતે. તો અહીંયા એક સરખી રીતે ઘસારો ગણાશે, કારણ કે બંનેની શરૂઆતની તારીખ છે 1/4/16. તો અહીંયા લખી દઈશું -10% ઘસારો, 10% એટલે 10 કાઢી દઈશું તો થઈ જશે 19,000. તો એ 19,000 માઇનસ કરીશું 1,90,000માંથી, એટલે થશે 1,71,000 યંત્રોની બાકી આવી. આખરની બાકી, આ વર્ષની આખરની બાકી તે આવતા વર્ષની શરૂની બાકી કહેવાશે. તો 10% ઘસારો યંત્રો પર ગણી દીધો. એ જ રીતે 10% ઘસારો મકાન પર પણ ગણવાનો છે. તો 10% ઘસારો એટલે 25,000 માઇનસ કરીએ 2,50,000માંથી 25,000, એટલે તમારે આવશે 2,25,000. તે અહીંયા દર્શાવી દઈશું. આ બંને પ્રકારના ઘસારાને આપણે નફા નુકસાન ખાતામાં ઘસારો શીર્ષક હેઠળ દર્શાવીશું. તો અહીંયા લખી દઈએ ઘસારો યંત્રોનો ઘસારો આપણે ગણી દીધો છે 19,000, તે ઇનરમાં લઈ લઈએ. અને મકાન પર ઘસારો ગણ્યો છે 25,000, બંનેનું ટોટલ કરી દઈએ તો 25,000 વત્તા 19,000 એટલે તમારું ટોટલ આવી ગયું 44,000. કુલ ઘસારો 44,000 રૂપિયા થયો છે. બીજો હવાલો પણ પૂરો થયો. ત્રીજો હવાલો જે છે તે છે 10,000નો એક દેવાદાર નાદાર જાહેર થયો. મિત્રો આ હવાલો ધ્યાનમાં લેજો બરાબર. ધોરણ 11માં આ પ્રમાણેનો હવાલો તમે શીખી ચૂક્યા છો. 10,000નો એક દેવાદાર નાદાર જાહેર થયો. તેના રિસીવર તરફથી સૂચના મળી કે તેમની પાસેથી આખરી ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે. ઘાલખાદ અનામત 5% રાખો. સર્વપ્રથમ તો આ 50% રકમ મળશે એનો મતલબ 50% રકમ મળવાપાત્ર નથી. એટલે 50% રકમ 10,000ની 50% રકમને ઘાલખાદ તરીકે માંડી વાળવું પડશે. તો 10,000નો એક દેવાદાર જે નાદાર જાહેર થયો તેની 50% રકમ આપણે માઇનસ કરી દેવાની છે. એટલે તમારે ગ્રાહકોમાંથી માઇનસ કરવાનું છે. પરંતુ એના પહેલાં તમારે આ જે વેચાણ પરત છે તેને ધ્યાનમાં લેવું પડશે. પાંચમો હવાલો પહેલાં કરીશું. 2,000નો માલ વેચાણ પરત નોંધમાં નોંધવાનો રહી ગયો છે. તો 2,000નો વેચાણ પરત નોંધવાનું રહી ગયું એટલે વેચાણ પરતમાં પ્લસ કરવાનું છે. હું મોસ્ટ ઇનરમાં પ્લસ કરીશ નોંધવાનું બાકી વેચાણ પરત, એટલે 2,000 રૂપિયા થશે. તો અહીંયા થઈ જશે 18,000 રૂપિયા વેચાણ પરત થયું તમારું. 18,000 રૂપિયા વેચાણ પરતને તમે વેચાણમાંથી માઇનસ કરશો. વેચાણ છે 1,20,000, એમાંથી 18,000 માઇનસ કરી દઈએ તો બાકી બચશે 1,02,000 રૂપિયા. તે ચોખ્ખું વેચાણ કહેવાશે. આ વેચાણ પરતની નોંધ તમારે ગ્રાહકોમાં કરવાની છે. વેચાણ પરત એટલે આપણે જે માલ વેચેલો છે તે પરત આવ્યો છે એટલે એટલા દેવાદારો ઓછા થઈ જશે. એટલે એને સર્વપ્રથમ તમારે બાકી ગ્રાહકોની એટલે કે દેવાદારોની બાકીમાંથી માઇનસ કરી દેવાનું છે. માઇનસ નોંધવાનું બાકી રહી ગયેલ વેચાણ પરત. નોંધવાનું બાકી રહી ગયું છે તો તેને માઇનસ કરીશું. એટલે 2,000 માઇનસ કરીશું તો જે દેવાદારો આવ્યા તે છે 23,000 રૂપિયા. આ 23,000માંથી માઇનસ કરીશું જે આપણો હવાલો છે 10,000ના 50% દેવાદારો ઘાલખાદ તરીકે માઇનસ કરીશું, જેને કહેવાશે ઘાલખાદ હવાલા મુજબ. તો તે માઇનસ કરીશું 10,000ના અડધા એટલે કે 5,000. તો 23,000માંથી 5,000 ગયા એટલે 18,000 રહી ગયા. આ ઘાલખાદની અસર આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર આપી દઈશું. ઘાલખાદ
હવાલા મુજબ કોઈ કાચા સરવૈયા મુજબ ઘાલખાદ નથી, એટલે હવાલા મુજબની ઘાલખાદ ડાયરેક્ટ લખીશું 5,000 રૂપિયા. હવે જે ઘાલખાદ અનામતનો હવાલો છે તે ખાસ ધ્યાનમાં લેવાનો છે કે ઘાલખાદ અનામત કઈ રીતે ગણાશે. તો ઘાલખાદ અનામત 5% ગણવાની. 18,000 પર 5% ઘાલખાદ અનામત ગણાશે નહીં, કારણ કે રિસીવરે 50% ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે પરંતુ આપ્યું નથી, એટલે એ જો આપે તો જ તેને ગણી શકાય નહીં. પરંતુ આ શકમન લેણું છે, તો શકમન લેણાને કોઈ પણ દિવસ ઘાલખાદ અનામત ગણતી વખતે ધ્યાનમાં લેવાશે નહીં. એટલે આપણે ઘાલખાદ અનામત 18,000 નહીં, પરંતુ 18,000માંથી બીજા 5,000 જે 50% રિસીવરે ડિવિડન્ડ જાહેર કરેલું છે તેને પણ ઓછું કરીને બાકીની રકમ પર જ ઘાલખાદ અનામત ગણવું. હંમેશા ઘાલખાદ અનામત સદ્ધર દેવાદારો પણ ગણાય છે. એટલે 18,000માંથી માઇનસ કરીશું બીજા 5,000, જેને આપણે અહીંયા દર્શાવવાનું નથી, પરંતુ એ 5,000 માઇનસ કર્યા પછી જે બાકી બચે છે એ 13,000 પર તમારે 5% લેખે ઘાલખાદ અનામત ગણવાની છે. તો માઇનસ કરીશું ઘાલખાદ અનામત 13,000ના 5%. આ 13,000 ક્યાંથી આવ્યા? 18,000માંથી જે શકમન લેણું છે, રિસીવરે ડિવિડન્ડ જાહેર કરેલું છે તે માઇનસ કરીશું 5,000, અને પછી જે બાકી બચે છે તે 13,000 પર 5% લેખે 650 રૂપિયા ઘાલખાદ અનામત આવશે હવાલા મુજબ, જેને આપણે 18,000માંથી માઇનસ કરીશું તો બચશે 17,350.